अरे चांद वाला मुखड़ा लेके चलो ना बाजार में, चांद वाला मुखड़ा लेके चलो ना बाजार में, पागल प्रेमी हो गया चिराग तेरे प्यार में। લે મારી ગાડી ત્યાં ગેટ પાસે મેં મૂકી છે, પાર્કિંગમાં સરખી પાર્ક કરી દેજે. હા, પછી આવજે, અંદર કામ છે મારે. હેલો, हाँ जी, कौन? हाँ, 15 દિવસ તો કન્ટિન્યુ ફ્રી નથી. ઓકે, પણ એવું લાગે તો મારા ભાઈ જોડે વાત કરી લેજો ને તમે. હા હા ચાલો, તમે આટલી બધી રિક્વેસ્ટ કરો છો ને તો 1:50. હા, 1:50 કરી શકું છું, પણ વધારે શક્ય નથી. તો પણ બહાર તો નહીં જ મળે. તમને 9 એડજસ્ટ કરી દઉં છું. ચાલો, ઓકે, ડન. હા, તો 9 તારીખ ફાઇનલ. તમે અડધું પેમેન્ટ એક્સ્ટ્રા મને કરાવી દેજો જરાક. હા, ચલો મૂકું છું. હાય. અરે દીદી, હા આવી ગઈ તું? હા, કેમ છે? ફાઇન. શું થયું, તારા પર કોલ આવ્યો શૂટનો? અરે યાર, શું વાત કરું તને. હા, એક પછી એક કોલ ઉપર કોલ આવે છે. બાય ધ વે, પેલા તું બસ અહીંયા આવી જા. ચાલ, તું આમ ઊભી રહે, થોડું ચાલે. જોયું મમ્મી, મારો ભાઈ કેટલો કેરિંગફુલ છે. અરે કેરિંગફુલ તો થવું જ પડે ને. મારી સિસ્ટર છે જ એટલી ક્યુટ તો. અને હું શું કહું છું, આ ઇવેન્ટના અને હા ઓપનિંગના એટલા કોલ્સ આવે છે ને કે વાત પૂછમાં. ઘણાને તો મારે ના પાડવી પડે છે, કારણ કે એક દિવસમાં મિનિમમ 4, એનાથી વધારે ઇવેન્ટ લેવાની થતી જ નથી, અથવા ઓપનિંગ પણ લેવાની થતી નથી. કારણ કે અમારી બેનનું ધ્યાન પણ રાખવું પડે ને. આમ થોડું કંઈ હવે તો લઈ જ લેવાય બધું. અને બેટા, આ ઇવેન્ટ તો 1,50,000 રાખી છે. વાવ. પણ રાખે છે ને, આ તારે આ પોસ્ટ પર પહોંચવા માટે તારા ભાઈ અને મેં કેટલું બલિદાન આપ્યું છે, કેટલું ભોગ આપ્યો છે ને, ત્યારે તું આ લેવલે પહોંચી છો. હા મમ્મી, તે અને ભાઈએ બંને મને સપોર્ટ કર્યો ને, એટલે તો હું મારું સપનું અત્યારે પૂરું કરી રહી છું. સપોર્ટ તો કર્યો અમે, પણ તારામાં એવી આવડત હતી એટલા માટે પહોંચી છો. એટલે અડધી અમારી મહેનત અને અડધી તારી મહેનત. હા, એ બધું તો ઠીક છે, પણ કાલે મારું ન્યૂ સોંગ આવ્યું, ભાઈ જેવો ભાઈબંધ, એમાં મારી એક્ટિંગ કેવી લાગી? અરે ફર્સ્ટ ક્લાસ. મેં જોઈને એટલે તરત મેં મમ્મીને બતાવી, અને હું ને મમ્મી તો એકદમ ખુશ થઈ ગયા હતા. હા, અને સોંગના સિંગર એ બેસ્ટ છે, મહેશ વણજાર, એટલે સોંગ તો સુપર ડુપર હિટ જ હોય ને. વાહ મારો દીકરો વાહ. મને આવા સપના હતા કે મારી દીકરી એકદમ મોટા લેવલની થાય. એ લોકોને ન ઓળખે, પણ લોકો એને ઓળખવા જોઈએ. બાય ધ વે, ચિરાગ ક્યાં છે? એ મારી કાર પાર્ક કરવા ગયો છે, હમણાં આવતો જશે. પણ હું શું કહું છું કે હા, તારી કમ્પ્લેન્ટ આવે છે કે ઘણી જગ્યાએ તું એકલી જતી રહી છે. હા, ચિરાગને સાથે લઈને જતી નથી. જો હા, ચિરાગ તારી સાથે શું કામ આવે છે? કારણ કે તારી સેફટી રહે. અને તું કેટલી ફેમસ થઈ ગઈ છે આ સમયમાં. તારા કોમ્પિટિટરો ન કરે ભગવાનને કંઈ થયું તો, એટલા માટે ચિરાગને સાથે જ રાખવાનો. ગમે ત્યાં જાય, ચિરાગ સાથે હોવો જોઈએ એટલે હોવો જોઈએ. ઠીક છે મારા ભાઈ, ઠીક છે. જોયું મમ્મી, કેટલું ટેન્શન લઈ છે મારું. બરાબર જ છે ને, પણ તમે એકની એક બેન છો, તો પછી તારો ભાઈ તારી ચિંતા ન કરે. સારું, ચલો. અહીંયા મને છે ને બહુ સફોકેશન થઈ છે, અંદર રૂમમાં જઈએ. હા હા, જા જા જા. હા, મેડમ ને જરાક એસી વાળી રૂમમાં લઈ જા. હા હા, જા જા, તારી રૂમમાં જા ને મસ્ત ફ્રેશ થઈ જા અને આરામ કર. ઓકે, મળીએ પછી. મળીએ પછી. ચાલ. હા બેટા, કોઈનો ફોન આવ્યો પાછો. અરે હા, તો ધીરુભાઈનો કોલ છે. હા ધીરુભાઈ, અરે હું શું કહું છું તમને, હા સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ નહીં ને 50 ઇવેન્ટના કોલ આવી ગયા છે. બટ હા, બધાને એ જ કહેવું પડ્યું છે કે 12 તારીખમાં ડેટ મળે એમ નથી. બીજી કોઈ ડેટ જોતી હોય તો હું આપી શકું, બટ મને એ સમજાતું નથી કે હા બધા 12 તારીખ જ કેમ માંગે છે. અચ્છા, એવું છે એમ ને. સારું સારું, ચલો તમને પણ સોરી ના કહેવી પડશે. તમે એક કામ કરો, 15 તારીખ લઈ લો. હા ઓકે, તો 15 તારીખ ડન રાખીએ. ઓકે, ચલો બાય. કરો છો પ્રેમ એવો કરતા રહેજો, કરો છો પ્રેમ એવો કરતા રહેજો, મારાથી ઘડીએ તમે છેટા ના જજો, દિલથી જોડી દિલ જરા ઢૂકડા રહેજો. ઓ જાન માન
હા શું કરે છે? ફોન લાવ મારો. શું સવાર સવારમાં આને જોયા કરે છે તું? જો આને એટલે સિયા નામ છે એનું. હા ખબર છે મને, એનું નામ સિયા છે, તારી હિરોઈન. સવાર સાંજ બસ આખો દિવસ એને જ જોયા કરે છે, કામ ધંધો કશું કરવાનું નહીં, બસ એક જ કામ છે તારી પાસે, બસ આખો દિવસ મોબાઈલમાં બસ એને જોયા કરવાનું અને એને ફ્લેન્કીસો કર્યા કરવાનું. હા તો પસંદ કરું છું એને. અને એનું કામ ખબર છે તને? હમણાં જ એનો વિડીયો આવ્યો, કેટલું મસ્ત કામ કર્યું છે એણે એમાં. હા ખરેખર હું તો સેલ્યુટ મારું છું એને, કે એના જેવી બીજી કોઈ હિરોઈન છે જ નહીં. સરસ સરસ, એ તને ગમે છે ને એટલે તને એવું લાગે છે કે એના જેવી બીજી કોઈ હિરોઈન છે નહીં, બાકી ઢગલો હિરોઈન પડી છે માર્કેટમાં. હા ભલે ઢગલો પડી હોય, પણ તારા ભાઈને છે ને એ ગમે છે, અને મને ગમે એ જ મારી રાણી સાચી. સમજી તું? હા ખબર છે, બાદશાહને ગમે ને એ જ રાણી. તો છે ને આપણે ગમાડવાના, પણ કામ ધંધો બી કંઈક કરવાનો. આખો દિવસ છે ને એના વિડીયો જ નહીં જોયા કરવાના. કામ ધંધો કરીશ ને. તને ખબર છે મેં કોમેન્ટ મારી ને તો મારી કોમેન્ટને એને લાઈક કરી છે. વિચાર કર, હા કોમેન્ટને લાઈક કરી છે એટલે હવે કદાચ મારી સાથે વાત પણ કરશે, ચેટ પણ કરશે, પછી કોલિંગ પર પણ વાત કરીશ અને અમે લોકો મળશું. હા અને એ મને સમજી શકશે. હા પછી આગળ પણ વિચાર્યું છે ને કે પછી આમ રોજે રોજ મળશો? હા વિચાર્યું છે ને બેન, ખરેખર. પછી આમ ડેટિંગ પર જશો, જમવા જશો, બિલકુલ. બર્ગર ખાશો, પિઝા ખાશો, પછી એને પડીને ઘરે લાવીશ. યસ. શું યસ? એ હિરોઈન છે, હિરોઈન. એ છે ને તને ઘરમાં નોકર પણ નહીં રાખે. સપના જો તું ખાલી એના. જો એવું નહીં બોલતું બેન. હા કહી દઉં છું તને, આ સીધી વાત છે. એવું કોને કહ્યું કે તમે મતલબ કે કોઈ હિરોઈનને પ્રેમ કરો અને હિરોઈન આપણને પસંદ ના કરે? જો બધી જગ્યાએ એવું બન્યું છે. હા સારી સારી હિરોઈને કોઈ હીરો સાથે જ લગ્ન કરે એવું જરૂરી નથી. કોઈ બિઝનેસમેન હોય, કોઈ ક્રિકેટર હોય, કોઈ સ્પોર્ટ્સમાં હોય, કોઈ બીજી એક્ટિવિટી કરતો હોય. હા તમે શું કરો છો? તો હું છું ને એનો ફેન, અને હું એને પ્રોત્સાહિત કરું છું. એનું કામ મને ગમે છે તો સ્વાભાવિક છે કે એ મને પણ પસંદ કરી શકે, મારા સ્વભાવને પસંદ કરી શકે, મારા પ્રેમને સમજી શકે. હા તો એના તો છે ને તું સપના જ જોજે, કારણ કે એ લેવલ પર છે ને કે જે લેવલ પર તું નથી. એનું લેવલ આમ છે અને તારું લેવલ આમ છે, એટલે આપણે છે ને લેવલમાં રહેવાનું. પ્રેમમાં કોઈ લેવલ નથી હોતું બેન. તું છે ને રહેવા દે. આ જ્યારે હોય ત્યારે તું મારું મતલબમાં એનું અપમાન કરે છે અને અમારા બંને વચ્ચે દિવાલ ઊભી કરી દે છે. હું અપમાન નથી કરતી, હું તને સમજાવું છું કે એટલું બધું બી ગાંડું નહીં થવાનું. અરે પ્રેમ હોય પણ પ્રેમ પ્રેમની રીતે હોય. તું તો એટલો ગાંડો થઈ ગયો છે એની પાછળ. એની માટે ગમે તે કરવા તૈયાર છું, ફક્ત મને ખબર પડવા દે. હમણાં જ છે ને એક ઇવેન્ટ થવાની છે, એ ઇવેન્ટની અંદર એ પણ આવવાની છે, અને હું એના માટે થઈને સવારે 5 વાગે જાગીને હા સૌથી પહેલા ત્યાં ઊભો રહી જઈશ, જેથી કરીને મને એને જોવાનો મોકો આગળથી મળે. હા ફ્રન્ટમાંથી જોઈશ એને, અને એની સાથે સેલ્ફી પણ પાડીશ. કેટલો ગાંડો છે તું. હજુ પણ કહું છું કે આ બધું ગાંડ પણ છોડ અને કામ ધંધે લાગી જા. આ તો ઠીક છે, હિરોઈન છે, સારી છે, પણ એ વસ્તુ તો ભૂલી જ જવાની. તું ખાલી એને સપના સુધી જ રાખ. એ છે ને રિયલમાં ઘર સુધી નહીં આવે. ને જો મેં બધું જ નક્કી કરેલું છે, એની સાથે બિઝનેસ ડીલ કરવાનો છું. હું ઇવેન્ટ્સ ગોઠવીશ અને એમાં એને બોલાવીશ, ઓર્ગેનાઇઝ કરીશ, જેથી કરીને બોન્ડિંગ સારું જ બને ને. હું એ મતલબમાં સારો એવો માણસ, સારો વ્યક્તિ બની શકું, અને એ સારી એક્ટ્રેસ છે તો બધી જગ્યાએ મારી સાથે આવી શકે. સરસ સરસ. એની માટે છે ને ભઈલા આપણે એટલી મહેનત કરવી પડે. તો કરીશ ને. બિઝનેસ કરવો પડે, એટલા બધા પૈસા કમાવા પડે કે જેથી તું એને બોલાવી શકે. હા પણ એના માટે પહેલા મારે એની સાથે વાત કરવી પડશે, એની સાથે મુલાકાત કરવી પડશે, એની સાથે રોજે મળવું પડશે. મળીને પછી આ બધું નક્કી થશે ને, અને પછી અમે બંને જ્યારે મતલબમાં સાથે આ બધી ઇવેન્ટ્સ કરતા હશું ને ત્યારે તું જ કહીશ, તારા ભાઈ ઉપર પ્રાઉડ ફીલ કરીશ, અને પછી જોતું. સરસ, જોઈ જ રહીશું. આ સપના છે ને તારા વર્ષોથી હું જોઈ જ રહીશું. તું કઈ અત્યારનો એની પાછળ ગાંડો નથી, કેટલા ટાઈમથી ગાંડો છે. અને આ તમે જાઓ છો ને કઈ ઇવેન્ટમાં જવાનો છો? સવારે 5 વાગે. ત્યાં તારા જેવા છે ને કેટલાય માણસો આવશે અને કેટલાય બોયઝ આવશે. ભલે આવે, એ બધાથી હટકે હું છું. હા તું જોજે ને, હા ફોનમાં છે ને બધું પ્રૂફ લઈને આવીશ, પછી બતાવીશ તને. વાત કરે છે જ્યારે હોય ત્યારે મારું અપમાન જ કરતી હોય છે. કોઈ દિવસ એમ તો કીધું જ નહીં કે વાહ ભાઈ તે મતલબમાં તારી પસંદ, ભગવાન તારા સપનાઓ પૂરા કરશે, આવું કોઈ દિવસ બોલી મનમાંથી નહીં.
પણ હું ભગવાન પાસે એક જ પ્રાર્થના કરું છું કે મને મારી હિરોઈન મળવી જોઈએ અને ભગવાન તું છે ને જલ્દી મને એને મતલબમાં અમને બંનેને મળાવી દેજે. ના મળાવતો. આ મારો ભાઈ તો છે જ ગાંડો. ખબર નહીં ક્યારે એને સમજમાં આવશે. શું કરવું આનું? હિરોઈન સાથે મળવું છે બોલો.